નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને સાથે જ ગુજરાત માટે મોટી ભેટ લાવ્યા છે. 5,477 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે, જેમાં કેટલાકનું ખાતમુહૂર્ત કર્યું છે તો કેટલાકનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગથી માંડીને આખા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં વીજ કંપની લિમિટેડ યુજીવીસીએલ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડને અંતર્ગત કેટલા બધા લોકાર્પણ કરવામાં આવે છે. કામોના પ્રોજેક્ટો છે તે આવી રહ્યા છે. અને વડાપ્રધાનની જ્યારે રોડ શો પૂરો કર્યા પછી જેમણે જાહેર સભાને સંબોધી નિકોલથી, ત્યારે પણ તેમણે કેટલીક વાતો કરી છે. સૌથી પહેલાં તેમણે ઓપરેશન સિંધુની વાત કરી, ત્યારબાદ જીએસટી રિફોર્મની વાત કરી અને સાથે સાથે હવે કાંકરિયાની વાત કરી. કાંકરિયો જે ઘરણું બન્યું છે અમદાવાદના ડેવલપમેન્ટની વાત કરી કે આજથી 20 વર્ષ પહેલાંનું ડેવલપમેન્ટ જુઓ ને 20 વર્ષ પછીનું ડેવલપમેન્ટ જુઓ. તેમણે ગિફ્ટ સિટીની વાત કરી, ઘણી બધી ખાતમુહૂર્તોની વાત કરી અને સાથે જ તેમણે સૌથી વધુ ભાર મૂક્યો છે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. સ્વદેશી અપનાવવા ઉપર ભાર મૂક્યો છે અને તે જ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોકાર્પણ કર્યા છે અને સાથે તેમણે જે અત્યારે મંત્ર આપ્યો છે સ્વદેશી અપનાવવાના, તે વિશે વાત કરવાના છે. ને આ લોકમંચમાં આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર, ડૉક્ટર નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ, સંજીવ પંચોલી, નેતા ભાજપ. જગદીશભાઈ, નિકુલભાઈ, સંજીવભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. જી નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા તો જગદીશભાઈ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિકોલ ખાતેથી જે જનસભાને સંબોધી, સૌથી પહેલા તેમણે પહેલગાંવથી શરૂઆત કરીને મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા સુધી પહોંચ્યા. આપણે કેટલીક વાતો કરવી છે. સૌથી પહેલા તો ઇન્વેસ્ટમેન્ટને લઈને વાતો કરવી છે. વોકલ ફોર લોકલની વાત કરી તેમણે, મેક ઇન ઇન્ડિયાની વાત કરી, મેડ ઇન ઇન્ડિયાની વાત કરી, અને તેની ઉપર ખાસ કરીને સ્વદેશી અપનાવો તેની ઉપર ભાર મૂક્યો છે. તો આ ખરેખર ચરિતાર્થ થયું છે ખરું સ્ટાર્ટઅપ્સને લઈને? જો મિત્ર, વાત કરવી અને ચરિતાર્થ કરવો બંને વચ્ચે ફેર. નરેન્દ્ર મોદી 2 વર્ષ પહેલા વોકલ ફોર લોકલની જાહેરાત 15મી ઓગસ્ટે પણ કરી ચૂક્યા હતા, બાકીના રાષ્ટ્રીય પર્વે પણ કરી ચૂક્યા હતા. પણ હવે તમે જુઓ, સ્થિતિ પલટાણી. વોકલ ફોર લોકલ કે આત્મનિર્ભર ભારત કે બધી વાત જે આવી હતી ત્યારે શું હતું, ગલવાન ઘાટી જે છે પૂર્વી લદ્દાખમાં, ત્યાં આપણે ચીન સાથે ડખો થયો તો સૈનિકોને, લગભગ 46 જેટલા સૈનિકોને મારી નાખ્યા હતા આપણા સૈનિકોએ. અને એ તો સારી વાત હતી કારણ કે વિસ્તારવાદી લોકો હતા. પણ એની વાતને ધ્યાને લઈ અને વડાપ્રધાને એમ કીધેલું કે દિવાળીમાં ફટાકડા ફોડવા હોય તો આપણા ફોડજો, અને માટલાથી માંડીને દીવડા જો લેવા હોય તો આપણા પ્રજાપતિ કુંભાર ભાઈઓ જે બનાવે છે એ લેજો, ભલે મોંઘું પડે. પણ આપણે એવા લોકોને પ્રોત્સાહન ન આપીએ જે લોકોની વિચારધારા વિસ્તારવાદી હોય. એટલે ત્યારે આપણે આત્મનિર્ભરની વાતે કરી, લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા, એ બધી શબ્દાવલીઓ બધી થઈ હતી. હવે તમે જુઓ મિત્ર, શું થાય છે. હવે ટ્રમ્પ આડા આયલા. હવે ઈ નેરા વેપારી ઠેરા. એને કાંઈ આપણી અરે તથાકથિત નૈતિક બેતિક નેતર. આજ ટ્રમ્પ સાહેબને આપણે કોરોના કાળમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી અમદાવાદના ભાઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમેરિકા સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો, નમસ્તે ટ્રમ્પ, એવા કાર્યક્રમ કર્યા હતા. તો એ કર્યા ખોટા નતા. આપણે ચીનના જિંગપિંગને પણ સાબરમતીના કિનારે સોનાના કલર વાળા ઝુલાવ્યા હતા. પણ એ બધું કરવા પાછળનો આશય કઈ સીન સપાટા નતો. એ નરેન્દ્ર મોદીની પોલિસી હતી કે કોઈ જે આપણા એક મહાસત્તા છે ને એક એવી મહામાયા છે, આ બેયને કોઈ હિસાબે જો આપણી બાજુ લાવવામાં કઈ વાંધો ન હોય તો ઠીક છે, અછોવાના કરવામાં આપણે વાંધો નહીં. જેમ અકોણા હગાવાલાને આપણે વધુ હાચવીએ એના જેવી વાત હતી. પણ પછી શું થયું કે ટ્રમ્પ અત્યારે જયારે બીજી ટર્મ ઉપર આવ્યા તો ટ્રમ્પને હવે એ નેરા વેપારી ઠેર્યા. ભલે, અને એનો ડખો તો અમેરિકામાં થયો, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. ત્યાં 400 જેટલી કંપનીઓએ દેવાળું ફીકું, નાદારી કરી, અને બાકી પણ અત્યારે બધાને મોંઘવારી એટલી હદે ફાટી નીકળી કે અમેરિકામાં ટ્રમ્પનો વિરોધ થઈ રહ્યો છે મોટે પાયે. તેમ છતાં આપણે આપણી બાજુની વાત કરીએ, એને જે ટેરિફ બેરીફ નાખ્યું અને ડખે ચડાવ્યું ભારતમાં,
એટલે આપણે શું કરવું, જેના નામે વોકલ ફોર લોકલ, અને જેને આપણે એમ કહેતા વિસ્તારવાદી લોકો છે, ચીન ખાસ કરીને ઓફિશિયલ કહું લો ને, તો મોદી સાહેબે જે વાત કરી હતી કે ભાઈ આપણે એવા લોકોને પ્રોત્સાહન આપવાને બદલે આપણા કુંભાર, પ્રજાપતિઓ, સુથાર ઇત્યાદિ ટૂંકમાં આપણા લોકલ ફોર વોકલની વાત કરો. હવે શું થયું, હવે જેની આપણે ચર્ચા કરવા અત્યારે બેઠા છે ને જેનો રોડ શો આપણે અત્યારે ચર્ચા કરીએ ત્યારે લગભગ પૂરો થઈ ગયો હશે એવા વડાપ્રધાન શ્રીનો, તો આપણે ચીન સાથે અત્યારે ઈલું કરવા માટે થઈને મજબૂર બન્યા, યા તો તૈયારી છીએ. આપણે જી અનેક ક્ષેત્રોમાં એની સાથે આપણા એસ જયશંકર એને ત્યાં ગયા છે, ડીલ વગેરે કર્યું છે, અને આપણે ચીન સાથેનો 130 અરબ ડોલરનો નિકાસનો જે વાત છે, જે આપણે ખરેખર તો આયાત નિકાસમાં અમેરિકા સાથે 170 અબજ ડોલર છે, અહીંયા 130 છે, 40-50 અબજ ડોલરનો ગાળો છે વચ્ચે. તો ઈ પણ હવે આપણે પૂરો કરવાની વાતો કરીએ છીએ, અને ચીનની હારે બિલકુલ આપણે સંબંધ રાખવાની માંગીએ છીએ. ત્યાંથી મૂડી રોકાણ મેક્સિમમ અહીંયા આવે તો આપણા ઇકોનોમિક જે છે અર્થતંત્ર એને 2 થી 3% બુસ્ટર ડોઝ મળે એમ છે, એવી બધી વાતો હવે થઈ રહી છે. જે 2 વર્ષ પહેલા ટૂંકમાં આપણો આર્થિક શત્રુ હતો, હવે 2 વર્ષ જી પછી આપણો મિત્ર કે આપણો સહયોગી બનશે, એવી વાતો છે. એટલે તમારા પ્રશ્નનો જવાબ જે ગડમથલ ભર્યો છે આપવો કઠિન થઈ પડે કે લોકલ ફોર વોકલ તમે કહો છો, પણ ફોર વોટ, ક્યાંથી, કોના માટે, ક્યારે? કારણ કે તમારી દિશા કન્ફર્મ હોય, એક વસ્તુ નક્કી હોય તો આપણે ઠીક થઈ શકે. હવે જનતાએ માની લો કે ચીની દીવડા, ચીની સિરીઝ, હમણાં દિવાળીને નોરતાના તહેવાર આવે તો ચીન વાળા જી બધું જી રાખડીથી માંડીને બધું આપે. હવે આપણે લેવાનું મન માંડી વાળ્યું હોય તો પણ હવે પાછું ફેરફાર જુદો છે કે સરકારની સાથે ધંધો કરવા માંગે છે, તો ચીનની કોઈ વસ્તુ લેવી કે કેમ, એ ડખો થાય ને. એટલે એ સ્થિતિ ટૂંકમાં ક્લિયર નથી, એટલે થોડોક ડખો છે. હવે આ સ્થિતિ તો જો કે આ જે વૈશ્વિક આખી એટમોસ્ફિયર બદલે છે, વાતાવરણ બદલે છે, એવી રીતે વૈશ્વિક તાનાબાના બી બદલાય, એટલે તો એ સરકારે આવો નિર્ણય કરવો પડ્યો હશે. પણ સ્થાયી રૂપે આપણા જે લોકલ ફોર વોકલ થાય, આત્મનિર્ભર સ્થાયી રૂપે બને એવી પોલિસી ઘડવી જોઈએ. ઘડીક થાય તો ચીન ના લ્યો, ઘડીક થાય તો ન લ્યો, ઈ ડખો જે છે. એટલે તમે જે કહેવા માંગો છો કે સરકાર વાતો કરે છે અમલમાં જી કેટલું અમલમાં નથી આવતું, એનું કારણ મારી દ્રષ્ટિએ આ છે. જી સંજયભાઈ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે ઘણી બધી બહારથી મોટી કંપનીઓ હવે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, કેટલીક કંપનીઓ આવી ગઈ છે. ઇન્વેસ્ટમેન્ટ આવે છે તો જાય છે ક્યાં? કેમ કે ઇન્વેસ્ટમેન્ટ આવે એટલે મોટી પ્લાન્ટ સ્થપાય અને સાથે સાથે કેટલીક ફેક્ટરીઓ બને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, પરંતુ રોજગારનો પ્રશ્ન હજુ એમને એમ છે જ. હજુ પણ આપણા સ્થાનિક લોકો રોજગારી માટે વલખા મારી રહ્યા છે. શું કહેશો? નહીં, આપણે રોજગારીની વાત જો તમે કરતા હોય ને તો રોજગારી એની પાસે જ નથી કે જેને કંઈ કામ નથી. બાકી જી આજે રોજગારી વિશે જો આપણે વાત કરવા જઈશું ને તો આ આખા ડિબેટનો સમય રોજગારી પર જશે. જી કારણ જી કે આજે ઓફિસમાં કોઈ પ્યુન કે એક સારો કોમ્પ્યુટર ઓપરેટર લાવવો હોય ને તો એનો કેટલો પગાર જોઈએ ને એની શું લાયકાત હોવી જોઈએ એ આપણને બધાને એનો અનુભવ છે. એટલે હવે જે રીતે ગરીબોનું સ્તર ઊંચું આવ્યું છે, આજે તમે જુઓ કે કચરો વાળો ભાઈ પણ બુલેટ લઈને ફરે છે. એટલે એ ઘણી બધી વસ્તુઓ છે. સૌથી ફેમિલી કાર ગણાતી મારુતિ આર્ટિગા આજે પણ વેઇટિંગ લિસ્ટમાં છે. અને તમે કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ પર ગુજરાતમાં કે ગુજરાતની બહાર જશો તો કેટલી સંખ્યામાં લોકો જોવા મળે છે. તો રોજગારીનો પ્રશ્ન ક્યાં છે? એ ખૂબ મોટો પ્રશ્ન છે. બધા પાસે રોજગારી છે, પરંતુ બધાને સરકારી નોકરી ના હોય. હવે વાતને આડે પાટે ન જાય એટલા માટે માનનીય મોદીજીની વાત કરીશું આજે. કારણ કે એમણે જી જી સૌથી વિશેષ આજે જો વાત કરી હોય ને તો અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જે વિભાગોમાં રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી ઇલેક્ટ્રિસિટીને લગતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ દરેક દેશના વિકાસની એક જાન છે. અને માનનીય મોદીજીએ આ વિકાસની ગાથાને જે રીતે અમદાવાદના લોકો એનાથી લાભાન્વિત થશે કે જે એસજી હાઈવે 6 લેનનો બનશે કે જી અનેક સ્થળો જે અમદાવાદના આગળ પડતા સ્થળો છે એનું બ્યુટિફિકેશન એટલે રીબ્યુટિફિકેશન થશે. એમણે સાબરમતી રિવરફ્રન્ટની વાત કરી અને સૌથી મોટી વાત એમણે કરી કે સેમિકન્ડક્ટર ચિપ્સ આવનારા દિવસોમાં ભારતમાં બનશે, આ વર્ષના અંત સુધીમાં બનશે. અને વડોદરામાં પણ હવે એરોપ્લેન બની રહ્યા છે એવી પણ એમણે વાત કરી. એમણે અસંખ્ય વાતો કરી. એમણે માત્ર ને માત્ર વિકાસની વાતો કરી. ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને એમણે જે સન્માન ગુજરાતમાં આપ્યું છે એની પણ વાત કરી. એટલે આપણે બધી જ વાતને જો ખૂબ ઊંડાણથી જોઈએ તો ગુજરાતની એમણે પણ જે વાત કરી કે ભાઈ 20 વર્ષ કે 25-30 વર્ષ પહેલા ગુજરાતની શું પરિસ્થિતિ હતી અને આજે જી શું છે, આપણે આંખોએ નિહાળીએ છીએ. અમે લોકો જી 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 જ્યારે જ્યારે વડોદરાથી અમદાવાદ
આવીએ છીએ તો અમને રોજ નવું જોવા મળે છે, અને બહારના મિત્રો જ્યારે વડોદરા આવે છે તો એમને નવું જોવા મળે છે. એટલે એનો મતલબ એવો છે કે જૂની વાત છે કે ભાઈ કોંગ્રેસ પણ કામ તો કરતું જ હતું, પરંતુ જે ગતિ, શક્તિ અને નીતિ નિયતિથી ભારતીય જનતા પાર્ટીએ કાર્ય કર્યું છે, માનનીય મોદીજીના નેતૃત્વમાં કાર્ય કર્યું છે, એનું જો એકમાત્ર ઉદાહરણ આપવું હોય તો કોંગ્રેસના સમયમાં 2014 સુધી 12 કિલોમીટરનો રસ્તો બનતો હતો, આજે 35 કિલોમીટરનો રસ્તો બને છે. એટલે અસંખ્ય વાતો છે, જેમ જેમ ડિબેટનો સમય આગળ જશે એમ આપણે વાત કરીશું. પરંતુ મૂળ વાત કહેવાની એ કે વિકાસની પારાશસી અને વિકાસ કોને કહેવાય, એ વિકાસના ઘડવૈયા અને આ દેશને જેણે અસંખ્ય વસ્તુઓ આપી છે, લેહ લડાખની કેનાલનું ઉદ્ઘાટન માન્ય જવાહરલાલ નહેરુએ કર્યું, પણ એની પૂર્ણાહુતિ તમે વિચાર કરો કે છે ભારતીય જનતા પાર્ટીના શાસન સુધી કરવી પડે. એવી જ રીતે નર્મદા બંધનું ઉદ્ઘાટન એ સમયકાળમાં થયું, પરંતુ એને પૂર્ણ સ્વરૂપ આપવામાં આટલા બધા વર્ષો નીકળે. બ્રહ્મપુત્ર નદી પર બ્રિજ બાંધવો કે ત્યાં સુધી નોર્થ ઇસ્ટમાં રેલવે લઈ જવી, તો એ પહેલા કેમ કોઈને વિચાર ન આવ્યો? તો ક્યાં કલ્પના હતી, ક્યાં શક્તિ હતી? જે રીતે માનનીય મોદીજીએ બીજી ખૂબ અગત્યની વાત કરી છે, મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા. જો વિશ્વના કોઈ પણ દેશ સાથે કોઈ પણ દેશને દુશ્મની ન થઈ શકે. હંમેશા તમારો દુશ્મન હોય ને તો પણ એને તમારે પોલિટિકલી, હવે સિનારીઓ એવો છે, જેવી રીતે નેતાઓની દ્રષ્ટિ અને રાજકીય સમીકરણો બદલાય છે, એમ સંબંધોના સમીકરણો પણ બદલાય છે. ટ્રમ્પ માત્ર ભારતમાં જ અડખામણો છે એવું નથી, આખી દુનિયામાં નહીં, અમેરિકામાં પણ એનો એક સમયનો કહેવાતો એમનો પાક્કો મિત્ર ઇલોન મસ્ક આજે એની સામે પોલિટિકલ પાર્ટી બનાવે છે. આજે અમેરિકામાં તમે જુઓ મોંઘવારી કયા હદ સુધી પહોંચી છે. હું વારંવાર જાઉં છું અમેરિકા અને વિશ્વના ઘણા બધા દેશોમાં પ્રવાસ કર્યો છે. આજે ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં તમને 20 રૂપિયામાં કપ કોફી સારી મળશે અને 100 રૂપિયામાં ભરપેટ ખાવાનું મળશે. વિશ્વનો કયો દેશ તમે આ બધી વસ્તુ આપે છે? બીજી વાત હું તમને કહું, આપણે ત્યાં દરેક વસ્તુની એમઆરપી છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ. તમે થમ્સઅપની બોટલ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાંથી લો તો એ ઠંડી લો કે ગરમ લો, પરંતુ એની એમઆરપી છે. વિશ્વના કયા દેશોમાં એમઆરપી છે જઈને જોજો. એટલે ત્યાંની અર્થવ્યવસ્થા અને ભારતની અર્થવ્યવસ્થામાં આ નેતૃત્વના કારણે, માનનીય મોદીજીની કુનેહભરી નીતિના કારણે આજે ભારતમાં બધું સમતળ છે. આજે છેવાડાના વ્યક્તિની જે વાત કરી છે તો એ અદ્ભુત વાત છે. આજે લોકોને ઘરો મળવાના છે અને જેમને મળ્યા પણ છે. કોંગ્રેસે તો માત્ર ફોર્મ વેચ્યા હતા, પરંતુ સાચે સાચ ઘરના માલિક બનાવવાનું જો કોઈ ગરીબનું સ્વપ્ન પૂરું થયું હોય તો માનનીય મોદીજીની સરકારમાં પૂરું થયું છે. એટલે હંમેશા એક વિકાસ પુરુષ છે, છેવાડાના વ્યક્તિ, કારણ કે પોતે એક છેવાડાની વ્યક્તિમાંથી ઉભરીને આવેલી વ્યક્તિ છે. કોઈ રાજાશાહી પરિવાર કે કોઈ ખાનદાની નબીરા નથી. એટલે એમને ખબર છે કે ભાઈ નાના માણસનું દુઃખ શું છે, નાના માણસને કેવી રીતે સુખી બનાવી શકાય. એમણે આજે ફેરિયાઓની પણ વાત કરી, એમણે આજે ગરીબ લોકોની પણ વાત કરી. એટલે સમાજના દરેક ક્ષેત્રને, એમએસએમઈની પણ વાત કરી કે ભાઈ જો જીએસટી એક માળખામાં આવશે તો એમએસએમઈને ટેકો મળશે. એટલે દરેક ક્ષેત્રનું, દરેક વર્ગનું અને દરેક લોકોને લાભાન્વિત થાય એવા કાર્યો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. એ આજે માનનીય મોદીજીની વ્યક્તિત્વમાં, એના દરેકે દરેક શબ્દોમાં અને દરેકે દરેક વાક્યોમાં એ આપણને દ્રષ્ટિપાત થતું હતું. સંજયભાઈ, જે આપે વાત કરી તેની અંદર ટુરિઝમનો એ ભાગની જે વાત કરી તે ચોક્કસપણે હું તમારી સાથે સહમત થઈશ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ખાસ કરીને તમને કાંકરિયાની વાત કરી તો કાંકરિયા આજથી 10 વર્ષ પહેલાનું, આજથી 20 વર્ષ પહેલાનું કાંકરિયું ને અત્યારના કાંકરિયાની અંદર જમીન આસમાનનો ફરક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર ટુરિઝમ એટલા ક્ષેત્રની અંદર વધ્યું છે, ત્યાં પછી જે કંઈ પણ અત્યારે જે વિરોધ થતો હોય કે તેને નથી ગણતા, પરંતુ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી તો મળી જ છે. ત્યાંના જમણને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરેલો અગાઉ પણ. નિકુલભાઈ, હવે વાત કરીએ જીએસટીની. જે રીતના સંજીવભાઈએ બી કીધી કે જીએસટી ઉપર હવે રિફોર્મની ચર્ચા વિચારણા થઈ રહી છે, ત્યારે જીએસટી રિફોર્મની વાત સૌથી પહેલા કોંગ્રેસ ઘણા સમયથી કરી રહ્યું છે અને હવે ક્યાંક જોતા એવું લાગી રહ્યું છે કે દિવાળીના ભેટ રૂપે આ જીએસટી રિફોર્મ લાવવામાં આવશે, ઇમ્પ્લિમેન્ટ થશે. શું કહેશો? સૌ પ્રથમ તો આજે જે રીતના સમગ્ર કોંગ્રેસના નેતાઓના તમે વિડીયોઝ ને સોશિયલ મીડિયા હેન્ડલ્સ ને પ્રેસ મીડિયામાં જોયું હશે કે પ્રધાનમંત્રી આવવાના હતા અને સૌને ડિટેન કરવામાં આવ્યા. ઇવન અમિતભાઈ ચાવડા જે અમારા પ્રદેશ પ્રમુખ છે એમને બી શું કે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા. તો ખબર નથી પડતી કે કઈ જાતના વાતાવરણ દેશની અંદર છે કે વિપક્ષને આ રીતના નજર કેદ કરી લેવામાં આવે. અમે ખૂબ દુઃખ અનુભવીએ છીએ અને જનતાને જણાવવા માંગીએ છીએ
કે અમદાવાદ શહેરમાં જે રીતના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તો એનાથી અમને દુઃખ છે. રહી વાત લોકાર્પણની કાર્યોની, તો સરકારમાં જે કોઈ બી હોય બધા જ લોકો પોતાના શું કહેવાય કે એક્ટિવિટીથી પ્રજાના ટેક્સના પૈસાથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધી સવલતો પૂરી પાડે છે. રહી વાત જીએસટીની, જીએસટી જ્યારે લાગુ થયો ત્યારે બી આનંદ પાનંદમાં સરકાર દ્વારા ઇમ્પોઝ કરી દેવામાં આવ્યું. એના લીધે લોકોને ઘણી તકલીફ પડી અને જે રીતના ટેક્સ સ્લેબ્સ રાખવામાં આવ્યા હતા, ડે 1 થી રાહુલ ગાંધીજી શું કહેવાય કે આના વિશે બોલી રહ્યા છે અને ટેક્સ સ્લેબ ને સંકુચિત માળખાગતમાં લાવવા માટે એમના પોસ્ટ અને ટ્વિટર પોસ્ટ બી તમે જોઈ શકો છો. એટલે રાહુલ ગાંધીજીનું વિઝન કેટલું સ્ટ્રોંગ હશે કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતી સરકાર ન કરી શકીને આજે એ જ વસ્તુ એમણે ફરીથી લાવવી પડી. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં બી રાહુલ ગાંધીજીએ તે સમયે કીધું હતું કે એરપોર્ટને સીલ કરી દો, પરંતુ નમસ્તે ટ્રમ્પમાં મોદીજી બિઝી હતા અને કઈ રીતના સમગ્ર દેશને એપિડેમિકનો સામનો કરવો પડ્યો. મારા મિત્રને જણાવવા માંગીશ કે રાજીવ ગાંધી આવાસ યોજના, ઇન્દિરા ગાંધી આવાસ યોજના, એ બધા જ આવાસ યોજનાની અંદર જમીન ઉપર પ્લોટ આપવામાં આવતા હતા અને એના પર ઘર બનાવવામાં આવતા હતા. આજે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે વાત કરો છો, એ એક ડેફિનેટલી દરેક ગરીબ વ્યક્તિઓના શું કહેવાય કે ઘરની વાત છે, તો એ કોંગ્રેસના સમયમાં બી લોકોને પ્લોટ મળ્યા છે અને ઘર મળ્યા છે. રહી વાત રોજગારીની ઇન્વેસ્ટમેન્ટની, વાઇબ્રન્ટ સમિટ વર્ષોથી પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા એમણે ચાલુ કર્યું હતું અને કરોડોના એમઓયુઝ ગુજરાતની અંદર થઈ છે. લાલ જાજમ પાથરાય છે, બહારની ઇન્ટરનેશનલ કંપનીઝ આવે છે ગુજરાતમાં, એ વાતો થાય છે, પરંતુ તેમ છતાં બી જે પ્રમાણમાં યુવાનોને જે રીતના રોજગારી શું કહેવાય સર્જન થવું જોઈએ નથી થઈ રહ્યું, એવી એક હકીકત છે જેનો બી સ્વીકાર સરકારે કરવો જોઈએ. કારણ કે લોકોને તકલીફો પડી રહી છે, એ ડેફિનેટલી એક સ્વીકાર્ય વાત છે. ગઈકાલે જ અમે ઘાસવાડી, જે નસવાડી તાલુકાની અંદર ગામ છે, ત્યાં અમે પહોંચ્યા હતા અને ત્યાં 4,000 કરોડના હાઇડ્રો પ્રોજેક્ટની જે વાત કરવામાં આવી હતી, એ કેવડિયાથી 20 કિલોમીટર દૂર છે. ત્યાંના 18 ગામના આદિવાસી મિત્રો બધા વિસ્થાપિત થઈ રહ્યા છે. એમનો સ્ટ્રોંગ માંગ છે કે ભાઈ અમને કોઈ જાતના અહીંયા ડેમ જોઈતા નથી. તેમ છતાં બી પૈસા એક્ટના ઉલ્લંઘન કરીને વિધાનસભામાં પાસ કરીને જે રીતના થોપી દેવામાં આવે છે, એ ખૂબ જ દુઃખદાયક વાત છે. કેવડિયાની વાત મારા મિત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે કરી રહ્યા છે, ત્યાં તમે જુઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ જે રીતના વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો અને ત્યાર પછી જે રીતના ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો, શું ત્યાંના રૂઢિગ્રસ્ત ગ્રામ સભાના પરવાનગી કશે બી લેવામાં આવ્યા હતા? અનુસૂચિ 5 અને 6 ના કોઈ પાલન કરવામાં આવ્યા હતા? ત્યાંના સ્થાનિકોને કોઈ રોજગાર મળ્યા છે? ત્યાં તમે ચા કોફીની વાત કરો તો હું શું કહેવાય કે કહી શકું છું કે જે ચા 5 રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયા મળવી જોઈએ, ત્યાં 50 રૂપિયા સુધીના કોસ્ટિંગ થઈ જાય છે. તો શું આ રીતના ટુરિઝમ આવકારદાયક છે કે લોકોના હાર્ડ અર્ન મનીને બી વધારે પડતા એક્ઝિક્યુટ કરીને પૈસા ત્યાં જે લેવામાં આવી રહ્યા છે, તો એના પાછળના કારણો શું છે? તો લોકોના શું કહેવાય આર્થિક બી શું કહેવાય કે તકલીફો થઈ રહી છે. તો આ બધી જ જોવાની જવાબદારી સરકારની છે. તેમ છતાં બી શું કહેવાય કે સરકારને અમે અનુરોધ કરીએ છીએ, જ્યાં બી અમારા વિપક્ષ તરીકે અમારા ધ્યાન દોરવાના પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સરકાર હંમેશા આંખ આડા કાન કરીને પછી એમને સાનુકૂળતા હોય એવા સમયે કરીને લોકોને વાહવાહીએ લૂંટવાનો જે કામ છે, એ આઈ થિંક ખૂબ જ દુઃખદાયક વાત છે. મારા મિત્ર રોડની વાત કરતા હતા, એક છેલ્લું ઉદાહરણ આપીશ કે કોંગ્રેસના સમયમાં ટેલિવિઝનમાં ડિબેટ થતી હતી તો પ્રેક્ષકોએ જે વક્તાઓએ સ્ટુડિયોમાં જવું પડતું હતું. આજે ટેકનોલોજી અને ઝૂમ ને બધું ડેવલપ થયું છે, તો એના લીધે હવે આપણે જ્યાં બેઠા છે ત્યાંથી આપણે ડિબેટ કરી શકીએ છીએ. એનો મતલબ એવો નથી કે મોદીજીના આવ્યા પછી હવે આપણી ટેકનોલોજી બી એટલી બધી ફાસ્ટ થઈ ગયું છે કે આપણે આ રીતના ડિબેટ કરી શકીએ. એટલે રોડ બિલ્ડિંગમાં બી ટેકનોલોજી ગ્રો થયું છે. એ સમયમાં જે ટેકનોલોજી હતી એ પ્રમાણે રોડ બનતા હતા. આજે નવી ટેકનોલોજી ગ્રો થયું છે તે પ્રમાણે થઈ રહ્યું છે. એનો શ્રેય પ્રધાનમંત્રીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે લેવાનો કોઈ જરૂર નથી એટલો બધો. જગદીશભાઈ, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ચમકી રહ્યું છે તેની વાત કરી, કોન્સર્ટની વાત કરી, અને ખાસ કરીને હવે કોમનવેલ્થ ગેમ્સ ચાલુ થઈ ગઈ છે અમદાવાદ ખાતે, નારણપુરા સ્ટેડિયમ ખાતે, અને હવે ઓલિમ્પિક્સ 2036ની તૈયારી થઈ રહી છે. 2030ને લઈને પણ કેટલીક ગેમ્સ વર્લ્ડ લેવલની છે તે આવી રહી છે. વર્લ્ડ લેવલના કોન્સર્ટ થઈ રહ્યા છે તેની પણ તેમણે વાત કરી. એટલે કે હવે અમદાવાદ અને ગુજરાતને એસ્ટાબ્લિશ્ડ કરી દીધા બાદ હવે તેનું હવે માર્કેટિંગ થઈ રહ્યું છે કે પછી લોકોને બોલાવવામાં આવી રહ્યા છે? ના મિત્ર, આ છે ને જોવાની દ્રષ્ટિ છે.
જી તમે અડધો ગ્લાસ ખાલી પણ કહી શકો, અડધો ભરેલોય કહી શકો, બંને સાચા. ટીકાકારો આપણી જે કઈ અવ્યવસ્થા છે એની વાત કરે તો એ ખોટા નથી, અને નરેન્દ્ર મોદી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતા અથવા તો જે ખરેખર જેની પાસે કઈ પણ દ્રષ્ટિ હોય ને એ એમ કે અહીંયા બધું સુધરી રહ્યું છે, તો એ ખોટું નથી. છે તો છે, હકીકત તો છે. તમે અડધો ગ્લાસ ખાલી જુઓ કે ભરેલો એના આધારે છે. ખોટા બંનેમાંથી કોઈ નથી. એટલે એવું નહીં કે નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા એ સાચા છે ને વિપક્ષ વાળા કરી ખોટા. વિપક્ષની જગ્યાએ છે ને એની વાત પણ મુદ્દાની છે. જેમ કે આજે જ નરેન્દ્ર મોદી સાહેબે જે રોડ શો નિકોલમાં કર્યો, તમે કલ્પના કરો, આખા અમદાવાદના મેઇન રોડ તમે જુઓ ને નિકોલનો રોડ તમે જુઓ, રાતોરાત કેવો ચમકીલો, કેવો સ્વસ્થ, કેટલો સુંદર, કેટલો સરળ, કેટલો બિલકુલ જી ઓલો બની ગયો, રાઈટ. અને બંને બાજુ તમે જે ડેકોરેટિવલી બધું જુઓ, ભલે વડાપ્રધાન છે પણ ભલા માણસ પોતે જ કીધેલું છે કે હું તો કાયદેસરનો પ્રધાન સેવક છું. હવે સેવકની જે પરિભાષા છે ને અત્યારે પાછી ચૂંટણી નથી, આ રોડ શો ને આ નથી ને. ઠીક છે, આગળ ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રવક્તા શ્રી એવું કહેશે કે આ તો પ્રજા સાથેનું કનેક્ટિવિટી છે, જનતા સાથે જોડાયેલા નેતાની વાત છે, ઓકે. પણ કનેક્ટિવિટીમાં જે ખર્ચો છે ને એ જરાક લોકોને ગમતો નથી. ભાઈ ઠીક છે, તમે કનેક્ટિવિટી તમે એમને હાથ હલાવતા હલાવતા નીકળી જાવ, એમાં રૂપાળા રોડ કરવાની ક્યાં જરૂર છે ને. નરેન્દ્ર મોદી, તમે હમણાં જ કીધું ભાજપના પ્રવક્તા શ્રીએ, બિલકુલ સાચી વાત છે. ધૂળ ધોયા માણસ છે, એટલે ગામડાના માણસે ગરીબી જોઈ છે. તો હવે એના માટે છે ને ડોનાલ્ડ ટ્રમ્પ આવે અને તમે રોડની બંને તરફની ગંદકી કે ઝુંપડપટ્ટી જી ન દેખાડવા માટે થઈને રોડ ઢાંકી ગયો, સમજી શકાય કે ભાઈ વિદેશના લોકોને એવું ન લાગે કે આ તો બહુ હજી ભારત ગરીબ દેશ છે. પણ આ તો નરેન્દ્ર મોદી છે, આપણા છે, એને બધી ખબર છે. ઉલટાનું એને ખબર પડવી જોઈએ તો કદાચ એનું ધ્યાન જાય તો એ એકાદી પર નજર નાખીને અધિકારીને જ્ઞાનીને કહી શકે કે આ વિસ્તાર કેમ આવો ખતરનાક ખરાબ છે, ભાઈ આની વ્યવસ્થા કરો. એને બદલે ઢાંકી દઈને જે કઈ ઝાકમ જોળ બતાવવામાં આવે છે એ પણ ખોટું છે. એટલે વિકાસની વાત જે કઈ લાગે વળગે ત્યાં સુધી, અથવા તો તમે જેમ કીધું કે અમદાવાદ રોશન થઈ રહ્યું છે, જે તમે કીધું કોમનવેલ્થ ગેમ થી માંડીને ઓલિમ્પિક્સ 100% થઈ રહ્યું છે, થવાનું છે. એમાં વર્લ્ડ આખાના ટુરિસ્ટો આવવાના છે, એમાં કોઈ સંશય નથી. કચ્છનું ખુલ્લું રણ, સફેદ રણ છે. એ સફેદ પહેલા સફેદ જ હતું, કે પિંક નતું, કે મલ્ટી કલર નતું. જી પણ કોઈને દ્રષ્ટિ તો હોવી જોઈએ કે આના બહાના હેઠળ અથવા તો આની ઉપલબ્ધિ ગણાવીને વિશ્વભરને જી આકર્ષી શકાય છે. તો એ સારી વાત છે, એ તો સારી કરવી જ પડે ને. એ જ કચ્છ છે, એ જ રણ છે, પેલા હતું ને અત્યારે છે. પણ એને ટુરિઝમ તરીકે આગળ લાવી શકાય. નર્મદા નદી બધે ઠેકાણે હતી, તમે બુદ્ધિપૂર્વકની આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભી કરી. ભલે કેટલાક મુદ્દા જે છે જમીન સંપાદન થી માંડીને જી આદિવાસીઓને રોજગારીના એ છોડીએ, પણ એક વર્લ્ડ ટુરિસ્ટ સેન્ટર તો બની ગયો જે આજીવન તમને ખપ લાગશે અને ભારતની ઓળખ બનાવશે. તો ખોટું કઈ નથી. તમે દ્રષ્ટિ કઈ બાબતથી જુઓ છો એના ઉપર આધાર છે. વિપક્ષની જગ્યાએ સાચા, શાસક પક્ષની જગ્યાએ સાચા. જી સંજયભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવજો. જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની જે તેમણે જનસભાને સંબોધી, તેમણે ઘણી બધી વાત કરી અને આપણે પણ ઘણી બધી વાત કરી, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ છે, આટલું બધું જે પ્રમાણે બધી બહારની કંપનીઓ આવી રહી છે, બિઝનેસ થઈ રહ્યા છે, સેમિકન્ડક્ટર ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, હવે તો ફાયર ફાઇટર્સના જેટ્સના એન્જિન પણ હવે વડોદરામાં બનવા જઈ રહ્યા છે, અત્યારે કાર્ગોના બની રહ્યા છે. એટલે ટેકનોલોજીની સાથે સાથે દેશે હરણફાળ ભરી છે, અને એમાં અમદાવાદ અને ગુજરાત પણ તેનું હૃદય રહ્યું છે. તેના વિશે શું કહેશો? નહીં, આજે માનનીય મોદીજીએ છે ને ખૂબ 2-3 વાત ખૂબ સરસ કરી. એક તો ગિફ્ટ સિટીની વાત કરી, જી અને એના પહેલા એમણે છે ને સાબરમતીની વાત કરી કે ભાઈ જ્યારે મેં સાબરમતી પ્રોજેક્ટ વિશે વાત કરી ને ત્યારે આખી દુનિયાને આખું ગામ મારી સામે હસતું હતું, પણ આ સાબરમતી થયું કે ના થયું ભાઈ. પછી જી બીજી વાત એવી જ એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ કરી કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તો ત્યારે પણ લોકો એમને અચરજથી જોતા હતા, પણ એ થયું કે ના થયું. એટલે એમનું જે મનોબળ છે એ ખૂબ મક્કમ છે. અને આજે એમણે એક બીજી ખૂબ સરસ વાત કરી ગિફ્ટ સિટી વિશેની, કે ગિફ્ટ સિટી કે જે દુનિયામાં જે રીતના વ્યવહારો અને વેપાર કરવાનું છે આવનારા દિવસોમાં, અમદાવાદને એટલા માટે કેપિટલ બનાવી રહ્યા છે કે અમદાવાદ ભારતનું એક સમયનું માન્ચેસ્ટર છે. અને અમદાવાદને ફરી એકવાર, કારણ કે અમદાવાદ પાસે છે ને વિશાળ ભૂમિ છે, જેમ દિલ્હી આખું સરાઉન્ડિંગ્સમાં ડેવલપ થાય છે, મુંબઈ પાસે અવકાશ નથી ડેવલપ થવાનો. તો નવું ગુજરાતનું, હિન્દુસ્તાનનું નવું મુંબઈ જો કોઈ શહેર બની શકે
તો એ અમદાવાદ બની શકે એવી દીર્ઘદ્રષ્ટિ માનનીય મોદીજીમાં છે. એટલે ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ અને એમનો ડ્રીમ પ્રોજેક્ટ, જે વાત પર હું હવે આવું છું કે ધોલેરા એસઆઈઆર આજે ત્યાં સારા રસ્તા બની ગયા છે. ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ થવા જઈ રહ્યું છે અને દુનિયાભરની કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગનું એક હબ ત્યાં બનવાનું છે. અને જે રીતે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એ ત્યાં ધોલેરા રહીને જવાની છે. આજે બુલેટ ટ્રેન ત્યાં રહીને જવાની છે. એટલે એમનું જે વિઝન અમદાવાદને ભારતના નકશા સાથે જોડવાનું, દુનિયામાં કેવી રીતે અમદાવાદ અને મારું ગુજરાત આગળ આવે, ભલે એ વડાપ્રધાન આખા દેશના છે, પરંતુ ગુજરાત પ્રત્યેનો એમનો પ્રેમ અને જેવી રીતે અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન સિટી બનશે, એવી રીતે આવનારા દિવસોમાં તમે જોજો, આ વાત લખીને રાખજો, આવનારા દિવસોમાં ગાંધીનગર, અમદાવાદ અને ધોલેરા આ બધું એવી રીતે ડેવલપ થશે કે આપણે ક્યારેય કલ્પના નહીં કરી હોય. કારણ કે એ બધી જ એના જે પાયાના જે પથ્થર છે ને એ બધા મુકાઈ ગયા છે. જી જી સંજીવભાઈ, સમયનો અભાવ છે, પરંતુ આજે જે વાત કરી અને જે પ્રમાણે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આગળ વધી રહ્યા છે, સેમિકન્ડક્ટર ક્ષેત્રથી માંડીને ઘણા બધા ક્ષેત્રની અંદર આપણે વોકલ ફોર લોકલ અને સાથે જ મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયામાં આગળ વધ્યા છીએ, પણ હજુ પણ કેટલીક ક્યાંક કહેવાય છે ને, જે રીતના જગદીશભાઈએ પણ કહ્યું કે સિક્કાની બે બાજુ છે, ગ્લાસનું પણ તેમણે ઉદાહરણ આપ્યું, તેવી રીતના ક્યાંક ને ક્યાંક હજુ પણ તેની અંદર કંઈક બાકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આજે સંજીવભાઈ, જગદીશભાઈ અને નિકુલભાઈ, આપ અમારી સાથે જોડાયા સરસ ચર્ચાથી, તે બદલ અને આપનો મહત્વપૂર્ણ સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે લોકમંચમાં ચર્ચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નિકોલની અંદર જે જનસભા સંબોધી અને તેને લઈને કેટલાક મંત્રો પણ આપ્યા, સ્વદેશી અપનાવવાનો મંત્ર આપ્યા અને અગાઉ પણ તેને લઈને તેમણે કેટલીય જાહેરાતો કરી છે. તો હવે જોવાનું રહેશે કે આ જાહેરાતોનું લોકો પાલન કરે છે કે નહીં. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.